નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફરી વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 10ની અંદર જે ચેપ્ટર નંબર 10 છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એના ઘણા બધા વિડીયો લેક્ચર છે એ મારી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. જો એ તમે ના જોયા હોય તો જોઈ લેજો. ફરી વખત આપણે આવા જ ઉત્સાહ અને જુનૂન સાથે આપણે સાયન્સ, ધોરણ 10નું સાયન્સ છે એ સ્ટડી કરવાનું છે. તો લાસ્ટ ટાઈમ આપણે જે આ ચેપ્ટરની અંદર વક્રીભવન છે એ વક્રીભવન એટલે કે રિફ્રેક્શનની ઘટના આપણે જોયેલી હતી. આજે આપણે બેઝિકલી જે વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતા બે પદાર્થો એટલે કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એના વિશે વાત કરવાની છે. ત્યાર પછી આપણે આ જે મારી ચેનલ છે એની ઉપર આની પહેલાંનો જે વિડીયો લેક્ચર છે એની અંદર મેં સમજાવેલું છે વક્રીભવનાંક, બરાબર છે. વક્રીભવનાંક કોને કહેવાય, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોને કહેવાય, તો તમને ખબર છે વક્રીભવન એટલે એક પ્રકારની એવી ઘટના છે કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી પસાર કરવામાં આવે તો એ પારદર્શક માધ્યમમાંથી પસાર થાય એ પ્રકાશનું કિરણ શું થાય છે, ત્રાંસુ થાય છે, એની ડાયરેક્શન ચેન્જ થાય છે, જેને આપણે શું કહીએ છીએ, પ્રકાશનું વક્રીભવન, બરાબર, એટલે કે રિફ્રેક્શન ફેનોમેના. એ રિફ્રેક્શનની ઘટના ઉપર કાર્ય કરતા એટલે કે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા બે ઓબ્જેક્ટ, બે પદાર્થો આપણે આજે ભણવાના છે, સ્ટડી કરવાના છે. તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એટલે કે કોન્કેવ લેન્સ અને કોન્વેક્સ લેન્સ એ પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સૌ પ્રથમ જે લેન્સ છે એ લેન્સ એક સ્ફેરિકલ જે મિરર હોય છે એટલે કે એક ગોળીય અરીસો હોય એની અંદરથી કટિંગ કરવામાં આવે છે. જેવી રીતે આપણે, તમને ખબર છે, અરીસાઓની અંદર ભણ્યા હતા કે ભાઈ અરીસા છે એ એક પ્રકારના કાચના સ્ફિયરમાંથી કટિંગ કરવામાં આવે છે. એવી રીતે લેન્સ પણ એક કાચનો જે સ્ફિયર હોય, ગોળો હોય, એમાંથી અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનું કટિંગ કરવામાં આવે છે. તો આજે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને એના વડે રચાતા પ્રતિબિંબો એની વાત કરવાની છે. તો ગોળીય લેન્સ એટલે કે સ્ફેરિકલ લેન્સ. હવે બાળકો, આપણી પાસે ગોળીય લેન્સ બે પ્રકારના છે. પહેલો લેન્સ આપણી પાસે છે અંતર્ગોળ લેન્સ, બરાબર છે. અને બીજા પ્રકારનો લેન્સ છે એનું નામ છે બહિર્ગોળ લેન્સ, બરાબર. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે આ લેન્સનો ઉપયોગ ક્યાં થાય, કઈ જગ્યાએ લેન્સનો ઉપયોગ કરી શકાય? તો લેન્સ એક પ્રકારનું ટ્રાન્સપેરેન્ટ મીડિયમ છે એટલે કે ટ્રાન્સપેરેન્ટ આરપાર જોઈ શકાય તેવા પ્રકારનો એક ઓબ્જેક્ટ છે. આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. આપણે જે આંખના જે નંબર હોય, ચશ્મા, બરાબર, એની અંદર અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આની પછીનું જે ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એની અંદર આપણે ભણીશું કે ભાઈ કોઈ વ્યક્તિને ગુરુદ્રષ્ટિની ખામી હોય, ગુરુદ્રષ્ટિની ખામી, બરાબર છે. કોઈ વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી હોય, લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે એવી વ્યક્તિ કે જે વ્યક્તિને દૂરની વસ્તુ દેખાતી નથી, ક્લિયર જોઈ શકતા નથી, બરાબર છે. તો એને કહેવામાં આવે છે ગુરુદ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામી એટલે એવા પ્રકારની ખામી કે લઘુ દ્રષ્ટિની ખામીની અંદર એ વ્યક્તિને નજીકનું છે એ કમ્પ્લીટ દેખાય, દૂરનું દેખાતું નથી, અને ગુરુદ્રષ્ટિની અંદર દૂરનું કમ્પ્લીટ દેખાય, નજીકની વસ્તુ જોઈ શકાતી નથી. તો આનું જે અલગ અલગ ગુરુદ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ છે એનું ખામી આપણા આંખની અંદર પણ, આપને ખબર છે, આપણે માનવ આંખની સ્ટડી કરીશું, અભ્યાસ કરીશું, ત્યારે આપણા આંખની આગળ પણ લેન્સ છે. જે આગળનો ભાગ સફેદ કલરનો તમે જોઈ શકો છો એને કોર્નિયા કહેવામાં આવે છે. અને કોર્નિયાની પાછળ સિલિયરી સ્નાયુઓ વચ્ચે
એક આપણો બહિર્ગોળ લેન્સ આવેલો હોય છે અને એ બહિર્ગોળ લેન્સ ઉપર પ્રકાશના કિરણો પડે અને એ પ્રકાશના કિરણો આપણી આંખ અંદર પ્રવેશે ત્યારે આપણી આંખની પાછળ નેત્રપટલ એટલે કે રેટિના આવેલું હોય છે. એ રેટિના ઉપર પ્રતિબિંબ રચાય છે અને એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે, પરંતુ એ ઉલટું પ્રતિબિંબ દ્રષ્ટિ ચેતા મારફતે એટલે કે ઓપ્ટિક્સ નર્વ મારફતે આપણા માઇન્ડ સુધી એ સંદેશો પહોંચે છે અને જે કાંઈ વસ્તુ તમે જોવો છો આપણી આજુબાજુ દુનિયાની બધી વસ્તુઓ, તો એ તમને ચકતી એટલે કે અપરાઇટ પોઝિશનમાં તમને જોવા મળે છે. કોઈ વસ્તુ તમને ઊંધી નથી દેખાતી. તો એક પ્રકારનું કેવું કુદરતે આપેલું એક વિભિન્ન અંગ છે આંખ, બરાબર, પણ એની અંદર પણ આ લેન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે તો હું તમને એની બેઝિક આકૃતિ ડ્રો કરીને બતાવું કે આવી રીતે આપણી પાસે કોઈ કાચનું સ્ફિયર છે, ગોળો છે, બરાબર. આવી રીતે કાચના બે ગોળા છે. એ ગોળામાંથી લેન્સને કટિંગ કરવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો આ કાચના બે સ્ફિયર છે. એ કાચના ગોળાનું સેન્ટર પોઈન્ટ અહીંયા છે. માની લો આ કાચના ગોળાનું સેન્ટર પોઈન્ટ અહીંયા છે, બરાબર. આ બે કાચના ગોળા છે. હવે આની અંદરથી આટલો ભાગ કટિંગ કરી લેવામાં આવે, અહીંથી આટલો ભાગ, બરાબર છે, અહીંથી આટલો ભાગ કટિંગ કરી લેવામાં આવે તો જે આ અરીસો છે એ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ લેન્સ છે. અરીસો આપણે ભણીએ છીએ એટલે મારા માઇન્ડની અંદર અરીસો આવી જાય છે, તો માફ કરજો. આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર. તો એક કાચના સ્ફિયરમાંથી આવી રીતે કટિંગ કરવામાં આવે છે બહિર્ગોળ લેન્સ, બરાબર. હવે આ બહિર્ગોળ લેન્સ છે એનું પણ અહીંયા કેન્દ્ર બિંદુ હોય છે, મધ્યનું ભાગ. જેવી રીતે અરીસાની અંદર હતું, જે અરીસાનું સેન્ટરનું પોઈન્ટ હતું એને આપણે શું કહેતા હતા? અરીસાનું શું કહેતા હતા? તમને યાદ હશે, અરીસાનું આપણે અહીંયા શું કહેતા હતા? તમે મને કહો. એવી રીતે આપણે અહીંયા પણ લેન્સની અંદર જે મુખ્ય કેન્દ્ર છે એને પ્રકાશીય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર હોય તો મેં પારિભાષિક શબ્દો અરીસાના સંદર્ભમાં મેં તમને સમજાવ્યા હતા કે ભાઈ વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, બરાબર છે, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય. તો એ બધી વસ્તુ મેં તમને સમજાવી હતી. એવી રીતે જે આ ગોળો છે એ ગોળાનું જે આ સેન્ટર પોઈન્ટ છે, આ સેન્ટર પોઈન્ટ, એ સેન્ટર પોઈન્ટથી અહીંયા સુધીનો જે આટલો ભાગ છે એ ગોળાની શું છે? ત્રિજ્યા છે, રેડિયસ, બરાબર. એવી જ રીતે આ ગોળો અહીંયા છે, બરાબર. તો એની આ જે લાઈન છે અહીંથી આટલા સુધીનું અંતર, જે સેન્ટર બિંદુથી જે આ ગોળો છે એ ગોળાની સરફેસ સુધીનું જે અંતર છે એને કહેવામાં આવે છે રેડિયસ, બરાબર. તો એ એક પ્રકારની શું થઈ ગઈ? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે બાળકો. એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. તો જેવી રીતે બહિર્ગોળ લેન્સ એક સ્ફેરિકલ મિરર એટલે કે સ્ફેરિકલ ગોળામાંથી બનાવવામાં આવે છે, એવી જ રીતે આપણો અંતર્ગોળ લેન્સ પણ એવી જ રીતે બનાવવામાં આવે છે. હું તમને આકૃતિ ડ્રો કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે અંતર્ગોળ લેન્સ હોય છે, બરાબર. એક આવો કાચનો ગોળો છે અને એક કાચનો ગોળો આવી રીતે છે, માની લો, બરાબર છે. એક કાચનું સ્ફિયર છે ઘન આકારમાં, બરાબર. તો હવે આની અંદરથી હું આટલો ભાગ કટિંગ કરી લઉં છું. અહીંથી આટલો ભાગ, બરાબર છે, અહીંથી આટલો ભાગ છે એ કટિંગ કરી લેવામાં આવે, બરાબર છે. અને આ તમે જે સફેદ કલરનો ભાગ જોઈ શકો છો એ આપણો અંતર્ગોળ લેન્સ છે. શું છે બાળકો? આ જે છે એ આપણો અંતર્ગોળ લેન્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાચના ગોળાના બે સેન્ટર પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. આ ગોળાનું સેન્ટર પોઈન્ટ એટલે મધ્યબિંદુ અહીંયા છે અને આ જે કાચનો ગોળો છે સ્ફિયર, એનું મધ્યબિંદુ અહીંયા છે. હવે એ કાચના ગોળાથી જે આ સરફેસ સુધીનું જે અંતર હોય એને ત્રિજ્યા કહેવામાં આવે.
એવી જ રીતે અહીંથી આ કાચનો ગોળો છે અહીંયા સુધીનું અંતર એને પણ ત્રિજ્યા કહેવામાં આવે. ત્રિજ્યા એટલે રેડિયસ, બરોબર છે બાળકો, ત્રિજ્યા એટલે રેડિયસ. તો આવી રીતે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એ કાચના ગોળામાંથી બનાવેલા હોય છે. તો જેવી રીતે આપણે અરીસાના સંદર્ભમાં જે પારિભાષિક શબ્દો ભણ્યા હતા એવી જ રીતે આ આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર આપણે ભણવાના છે. તો બેઝિકલી માની લ્યો કે તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે ભાઈ બહિર્ગોળ લેન્સ એટલે શું? બહિર્ગોળ લેન્સ એટલે કોન્વેક્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય કોન્વેક્સ લેન્સ. બહિર્ગોળ લેન્સ કહેવાય કોને? તો બહિર્ગોળ લેન્સ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ વક્રાકાર હોય. વક્રાકાર એટલે વળેલી, વિદ્યાર્થી મિત્રો, વક્રાકાર એટલે કે વળેલી હોય, બરોબર છે, એને કહેવામાં આવે છે બહિર્ગોળ લેન્સ. તો અહીંયા હું લખું છું વ્યાખ્યા સાદામાં સાદી કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ વક્રાકાર એટલે વળેલી, વક્રાકાર હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે, બરાબર છે. અને બહિર્ગોળ લેન્સ છે અને અગત્યનો પોઈન્ટ, બહિર્ગોળ લેન્સ કિનારીની સાપેક્ષમાં મધ્ય એટલે કે વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં જાડો હોય છે. અને આ બહિર્ગોળ લેન્સનું બીજું નામ છે, વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે અરીસાની અંદર મેં તમને કીધું હતું અંતર્ગોળ અરીસો હોય એને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. એવી રીતે બહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ કહેવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સ છે એને અપસારી લેન્સ કહેવામાં આવે છે. એની પાછળનું રીઝન એ છે કે જ્યારે આ લેન્સ ઉપર, બહિર્ગોળ લેન્સ ઉપર પ્રકાશના કિરણો સમાંતર રીતે તમે આપાત કરો તો એ બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ અભિસૃત કરે છે, એટલે કે કેન્દ્રિત કરે છે, બરોબર છે. તમે નાના હશો ત્યારે તમે પેલું જોયું હશે બિલોરી કાચ, બરોબર. બિલોરી કાચ એટલે મેગ્નિફાઇંગ ગ્લાસ, બરોબર. એ બિલોરી કાચ વડે તમે સૂર્યના પ્રકાશના કિરણો છે એ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત કરી અને તમે એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત કરો, કાગળ નીચે રાખો તો કાગળ શું થાય? સળગવા મળે, કમ્બશન થવા મળે, બરોબર, દહન થવા મળે. તો એની પાછળનું રીઝન એ છે કે આ બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે, અભિસૃત કરવાનું કામ કરે છે, એટલા માટે એને અભિસારી લેન્સ કહેવાય. જ્યારે આ અંતર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સની જો મારે વ્યાખ્યા કેવી હોય તો અંતર્ગોળ લેન્સ, અહીંયા વ્યાખ્યા લખું છું કે અંતર્ગોળ લેન્સ જેનું બીજું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી એક્ઝામની અંદર આ પણ પૂછાઈ શકે છે કે અપસારી લેન્સ કોને કહેવાય? તો અપસારી લેન્સ એટલે બીજો કોઈ નહીં, અપસારી લેન્સ એટલે કોણ? અંતર્ગોળ લેન્સ, બરોબર. કે અંતર્ગોળ લેન્સની જો મારે વ્યાખ્યા લખવી હોય તો એની વ્યાખ્યા એવી રીતે લખી શકું કે જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વક્રાકાર હોય, એટલે કે વળેલી હોય, અંદરની તરફ વક્રાકાર હોય તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ અથવા
અંતર્ગોળ લેન્સ અથવા તો અપસારી લેન્સ કહે છે. બીજી અગત્યની નોટ કે અંતર્ગોળ લેન્સ કિનારીની સાપેક્ષમાં મધ્ય ભાગમાં પાતળો હોય છે. મધ્ય ભાગમાં કેવો હોય છે? પાતળો હોય છે. બરોબર છે, ઉપસેલો નહીં. મધ્ય ભાગમાં કેવો હોય? પાતળો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા થઈ ગઈ. હવે હું તમને બતાવું કે શા માટે અંતર્ગોળ લેન્સ હોય એને આપણે અપસારી લેન્સ કહીએ છીએ અને બહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણી પાસે અહીંયા આ લેન્સ છે એ આપણો બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર છે. અને એ બહિર્ગોળ લેન્સનું મધ્યનો જે બિંદુ હોય એને આપણે કહીએ છીએ પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર, લેન્સનું મધ્ય બિંદુ. બરાબર છે. હવે એ મધ્ય બિંદુમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા, બરાબર છે, હોરિઝોન્ટલ લાઇન જે પસાર થાય છે એને લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. લેન્સની શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ, એટલે કે પ્રિન્સિપલ એક્સિસ. બરાબર છે, મુખ્ય અક્ષ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવું, જેવી રીતે આપણે અરીસાના સંદર્ભમાં જે કિરણાકૃતિઓ ભણ્યા હતા, સ્ટડી જેવી રીતે કરેલી હતી, એવી જ રીતે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એની આપણે કિરણાકૃતિ જોવાની છે. તો મેઇનલી હું તમને અત્યારે બતાવું છું કે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત એટલે કે અભિસૃત કેવી રીતે કરે છે, એટલા જ માટે એને કહેવામાં આવે છે અભિસારી લેન્સ. બરાબર છે. તો હું તમને અહીંયા બતાવું છું કે પ્રકાશના સમાંતર કિરણો આવી રીતે લેન્સ ઉપર આપાત કરવામાં આવે છે. બરાબર છે. સમાંતર પ્રકાશના કિરણો છે એ આપાત કરવામાં આવે તો એક પોઈન્ટ ઉપર ભેગા થાય છે. બરાબર છે. એક પોઈન્ટ ઉપર શું થાય છે? કેન્દ્રિત થાય છે. જે પોઈન્ટ ઉપર કેન્દ્રિત થાય છે તે જગ્યાએ શું બને છે? પ્રતિબિંબ બને છે. શું બને છે બાળકો? પ્રતિબિંબ. બરાબર છે. એટલે આ એક પ્રકારનું શું થઈ ગયું કે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે, અભિસૃત કરવાનું કામ કરે છે. જ્યારે તમારી પાસે અંતર્ગોળ લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ, આ આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ, અભિસારી લેન્સ. અને હવે હું તમને બતાવું આપણો સરસ મજાનો અંતર્ગોળ લેન્સ. માની લો આપણી પાસે આવી રીતે અંતર્ગોળ લેન્સ છે. બરાબર. અને આ અંતર્ગોળ લેન્સની મધ્યનું બિંદુ એટલે એને કહેવામાં આવે છે પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. બરાબર છે. એમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા, તો એને કહેવાય લેન્સની મુખ્ય અક્ષ. આવી રીતે છે મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ. બરાબર. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. જેવી રીતે અરીસાના સંદર્ભમાં જેટલા પારિભાષિક શબ્દો ભણ્યા હતા એ બધાય અહીંયા રિવાઇઝ કરવાના છે. ફરી વખત આપણે એનો ઉપયોગ કરવાનો છે. ખાલી ફક્ત ને ફક્ત એક જ વસ્તુ બદલાશે કે આપણે અરીસાની અંદર અરીસાનું જે કેન્દ્ર હતું, એ અરીસાનું જે કેન્દ્ર, જે દર્પણમુખ ઉપર આવેલું જે બિંદુ હતું એને આપણે શું કહેતા હતા? અરીસાનું કેન્દ્ર. બરાબર છે. અરીસાનું જે મુખ્ય કેન્દ્ર હતું એને અરીસાનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને જે આ લેન્સની અંદર વચ્ચેનો ભાગ છે એનું પોઈન્ટ, જે સેન્ટરનો પોઈન્ટ, એને પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે. બીજી એક વસ્તુનો તફાવત અહીંયા એ રહેશે કે એક આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર બધી જ વસ્તુઓ, બધા જ પારિભાષિક શબ્દો છે, વક્રતા, ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, બરાબર છે, ત્યાર પછી મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, એ બધી વસ્તુઓ આપને સિંગલ એટલે કે એક જ મળતી હતી. અહીંયા આપણી પાસે બબ્બે વસ્તુઓ મળશે. કેન્દ્ર લંબાઈ પણ 2 થશે. બરાબર છે. ત્યાર પછી વક્રતા ત્રિજ્યા પણ 2 થશે, વક્રતા કેન્દ્ર પણ 2 થશે. એવી રીતે અલગ અલગ જે પદો છે એ બધી વસ્તુઓ આપણી પાસે અહીંયા ડબલ થશે. તો અહીંયા હવે મારી પાસે માની લો કે અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ
તો આ અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ શા માટે કહેવામાં આવે છે? અપસારી લેન્સ. અપસારી લેન્સ એનો મિનિંગ એવો થાય છે બાળકો કે એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. માની લો કે તમે ખૂબ દૂર ઊભા છો, આપણી પાસે વસ્તુ જે છે એ ખૂબ દૂર છે, અનંત અંતરે વસ્તુ રહેલી છે અને એ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો સમાંતર આની ઉપર આપાત કરવામાં આવે. આવી રીતે સમાંતર પ્રકાશના કિરણો છે એ હું આ લેન્સ ઉપર આવી રીતે આપાત કરું છું, બરાબર છે. તો એ લેન્સ ઉપર વક્રીભવન પામીને, એ લેન્સ દ્વારા વક્રીભવન પામીને વિકેન્દ્રિત થાય છે. આવી રીતે દૂર ભાગે છે, બરાબર છે. વિકેન્દ્રિત એટલે કે દૂર ભાગવું, બરાબર છે, ફેલાઈ જવું. તો એ કામ છે અંતર્ગોળ લેન્સનું. એટલા માટે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહેવામાં આવે છે બાળકો. એટલા માટે જ અંતર્ગોળ લેન્સને શું કહેવામાં આવે છે? અપસારી લેન્સ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા પણ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર વપરાતા પારિભાષિક શબ્દો છે, બરાબર છે, આપણો નેક્સ્ટ ટોપિક છે કે ભાઈ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટે વપરાતા પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દો એટલે કે અલગ અલગ ટર્મિનોલોજી, બરાબર, અલગ અલગ ટર્મિનોલોજી. તો એની અંદર મુખ્યત્વે આપણે કઈ કઈ વસ્તુઓ જોવાની છે? જેવી જ રીતે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર જોયું હતું, એવી જ ટર્મિનોલોજીનો આપણે યુઝ કરવાનો છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સને ડિફાઇન કરવા માટે. તો તમને યાદ હશે, હવે મારે ફરી વખત રિપીટ નહીં કરવું પડે. તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર પણ મુખ્ય અક્ષ આવશે. મુખ્ય અક્ષ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ કે જેની ઉપર આપણે વસ્તુને મૂકીએ છીએ એ મુખ્ય અક્ષ. બીજી વસ્તુ આવશે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર જેને કહેવાય સેન્ટર ઓફ કર્વેચર. સેન્ટર ઓફ કર્વેચર, બરાબર છે. સેન્ટર ઓફ કર્વેચર એટલે કે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને બે મળશે. શા માટે બે મળશે? કારણ કે આ જે ગોળો છે, બરાબર છે, એ ગોળાના જે કેન્દ્ર છે અહીંયા તમે જોઈ શકો છો. આ ગોળાનું જે કેન્દ્ર છે, આ ગોળાનું કેન્દ્ર એને હું C1 કહી દઉં અને આ ગોળાનું કેન્દ્ર C2 કહી દઉં. તો બહિર્ગોળ લેન્સ જે આપેલો છે એની અંદર ટોટલ વક્રતા કેન્દ્ર કેટલા થશે? 2 થશે. એવી જ રીતે આ અંતર્ગોળ લેન્સ છે એની અંદર પણ વક્રતા કેન્દ્ર C1 અને C2 2 થશે, બરાબર છે. તો એવી રીતે આપણી પાસે વક્રતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ કર્વેચર કેટલા થશે? 2 થશે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્ર પછી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેડિયસ ઓફ કર્વેચર. રેડિયસ ઓફ કર્વેચર. કર્વેચર એટલે કે વક્રાકાર, બરાબર છે. રેડિયસ ઓફ કર્વેચર જેને આપણે શેના વડે દર્શાવતા હતા? આર વડે, બરાબર છે. વક્રતા કેન્દ્ર છે એને શેના વડે દર્શાવતા હતા? સી વડે, બરાબર છે, સી વડે બતાવતા હતા. એવી રીતે વક્રતા ત્રિજ્યા પણ આપણી પાસે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એની અંદર આપણી પાસે વક્રતા ત્રિજ્યા પણ 2 થશે. કઈ રીતે 2 થશે હું તમને બતાવી દઉં. તો આ જે લેન્સ છે, આ લેન્સનું જે આ મધ્ય બિંદુ જે આ છે પ્રકાશીય કેન્દ્ર O, ત્યાંથી લઈ અહીંયા સુધીનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા R1. અને અહીંયા જે સુધીનું અંતર છે બીજી બાજુએ, બરાબર છે, એને કહેવામાં આવે છે R2. તો આપણી પાસે લેન્સની અંદર વક્રતા ત્રિજ્યા એટલે કે રેડિયસ કેટલી થશે? 2, R1 અને R2. એવી જ રીતે સેમ પ્રકારે અહીંયા અંતર્ગોળ લેન્સની અંદર પણ 2 વક્રતા ત્રિજ્યા મળશે. અહીંયા જે આ લેન્સ છે, આ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O, પ્રકાશીય કેન્દ્ર O થી લઈ વક્રતા કેન્દ્ર જે C2 આપેલું છે ત્યાંથી અંતર એટલે R2, વક્રતા ત્રિજ્યા R2. અને અહીંયા C1 સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા C1, બરાબર છે બાળકો. તો આવી રીતે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર આપણી પાસે વક્રતા ત્રિજ્યા કેટલી મળશે બાળકો? 2 મળશે, બરાબર. R1 અને R2. R1
અને R2. તો વિદ્યાર્થી મિત્રો આ હું તમને જસ્ટ રિવાઇઝ કરાવું છું. આપણે ઓલરેડી આ ભણી ગયા છીએ, બરાબર. ત્રીજું ફેક્ટર આવશે આપણી પાસે પારિભાષિક શબ્દોની અંદર. ત્રીજું ફેક્ટર તમે મને કહો કયું આવશે? વક્રતા કેન્દ્ર આવી ગયું, વક્રતા ત્રિજ્યા આવી ગયું. હવે આવશે મુખ્ય કેન્દ્ર, બરાબર છે. મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ. મુખ્ય કેન્દ્ર, ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિન્સિપલ ફોકસ, કે જ્યાં આગળ પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હોય કે કોઈ જગ્યાએથી આવતા હોય, એ પ્રકાશના કિરણો જે જગ્યાએ કેન્દ્રિત થાય છે, મુખ્ય અક્ષ ઉપરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે, એ કેન્દ્રને અરીસાનું શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ, જેને આપણે તમને ખબર હોય તો આપણે F1 અને F2 વડે બતાવશું. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેની અંદર મુખ્ય કેન્દ્ર પણ કેટલા આવશે? 2 આવશે, કારણ કે અરીસાની લેન્સની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ તમારે મુખ્ય કેન્દ્ર 2 લેવાના થશે. ત્યાર પછી અગત્યની વસ્તુ આવે છે કેન્દ્ર લંબાઈ એટલે ફોકલ લેન્થ. ચોથો પોઈન્ટ છે આપણો કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફોકલ લેન્થ. ફોકલ લેન્થ. તો વિદ્યાર્થી મિત્રો ફોકલ લેન્થ પણ આ લેન્સની કેટલી થશે? 2 થશે. એની પાછળનું રીઝન એ છે કારણ કે જે જગ્યાએ તમને પ્રતિબિંબ મળે છે ત્યાંથી લઈ એટલે કે મુખ્ય કેન્દ્ર F1 સુધીનું જે અંતર છે એની વચ્ચેનું અંતરને આપણે શું કહીએ છીએ? લેન્સની કેન્દ્ર લંબાઈ અથવા તો અરીસાની કેન્દ્ર લંબાઈ. જેવી રીતે આપણે અરીસાની અંદર ભણ્યા હતા સેમ ટર્મિનોલોજીનો ઉપયોગ આપણે અહીંયા લેવાનો છે, પરંતુ ડિફરન્સ ખાલી એટલો છે કે તમારે આ લેન્સની અંદર બધા પારિભાષિક શબ્દો છે એ 2 વખત રિપીટ થશે, કારણ કે F1 F2 આવશે, C1 C2 આવશે. શા માટે આવશે એ હું તમને કિરણાકૃતિ દોરીને બતાવું છું. અત્યારે જસ્ટ તમને રિવાઇઝ કરાવું છું. કેન્દ્ર લંબાઈ આવશે, પછી લેન્સનું મુખ આવશે. લેન્સનું મુખ જેવી રીતે અરીસાનું દર્પણ મુખ હતું, બરાબર છે. અરીસાનું શું હતું? અરીસાનું દર્પણ મુખ હતું, અને એ દર્પણ મુખ ઉપર આવેલું મધ્યબિંદુ એ અરીસાનું ધ્રુવ હતું, બરાબર છે. એવી રીતે લેન્સની અંદર લેન્સનું મુખ આવશે. લેન્સનું મુખ, બરાબર છે, એટલે કે મોઢું. જેવી રીતે આપણું સરસ મજાનું મોઢું છે એવી રીતે લેન્સને પણ મોઢું હોય ને, તો એ લેન્સનું મુખ, બરાબર છે, એટલે કે લેન્સ એપરેચર. લેન્સનું એપરેચર, લેન્સ એપરેચર, બરાબર, લેન્સનું મુખ. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર, બરાબર છે. પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર. વિદ્યાર્થી મિત્રો આટલી કન્ડિશનો, આટલા ટર્મિનોલોજીનો આપણે યુઝ કરવાનો છે. અને હવે હું તમને બતાવું કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર આ બધી વસ્તુઓ હોય છે ક્યાં. તો હું તમને બતાવી દઉં કે આવી રીતે માની લો કે આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ છે. આવી રીતે બહિર્ગોળ લેન્સ આપણી પાસે છે, બરાબર. ઓકે, તો આ બહિર્ગોળ લેન્સનું જે મધ્યનું બિંદુ છે, મધ્ય બિંદુ, એને આપણે શું કહીશું? પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર, જેને O વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, O વડે બતાવવામાં આવે છે, બરાબર છે, આ રીતે, બરાબર. અને આમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા હોય છે, આડી કાલ્પનિક રેખા, એને શું કહેવામાં આવે છે? લેન્સની મુખ્ય અક્ષ. આની ઉપર જ આપણે બધી વસ્તુઓ છે એ રાખવાની છે. આ છે લેન્સનું મુખ્ય અક્ષ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર છે, એ પ્રકાશીય કેન્દ્રથી જ લેન્સથી બધા જ અંતરો છે એ મેઝરમેન્ટ કરવાના છે. જેવી રીતે આપણે અરીસાના ધ્રુવ Pથી બધા જ અંતરો આપણે માપતા હતા, મેઝરમેન્ટ કરતા હતા, એવી રીતે તમારે ઉગમ બિંદુ તરીકે, ઓરિજિન તરીકે શું લેવાનું છે? લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O લેવાનું છે, બરાબર. હવે માની લો કે આને સમાંતર પ્રકાશના કિરણો આવી રીતે આવે છે ખૂબ દૂરથી, બરાબર છે, ખૂબ દૂરથી પ્રકાશના કિરણો આવી રીતે આવે છે અને એક જગ્યાએ ભેગા થાય છે. એક જગ્યાએ ભેગા થાય છે તો અહીંયા
આગળ પ્રતિબિંબ બને છે, અહીંયા આગળ આપને શું મળે છે? પ્રતિબિંબ બને છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં આપણે પ્રતિબિંબ મળે છે ત્યાં આપણે શું કહી દઈશું? મુખ્ય કેન્દ્ર F1, મુખ્ય કેન્દ્ર F1 અને એનાથી આગળ અહીંયા મુખ્ય અક્ષ ઉપર C1 આવેલું છે. C1 એટલે શું વિદ્યાર્થી મિત્રો? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે કે જે આ લેન્સ છે, બરાબર છે, જે આ બહિર્ગોળ લેન્સ છે એ જે ગોળીય સપાટીમાંથી બનેલો છે તેનું કેન્દ્ર હોય એને જ શું કહેવામાં આવે છે? લેન્સનું વક્રતા કેન્દ્ર, જેને C2 વડે બતાવેલું છે. એટલે એક સ્ફિયર આ બાજુ આવી રીતે હશે અને એક સ્ફિયર આ રીતે આ રીતે હશે. તો અહીંયા C1 લખ્યું છે તો અહીંયા C2 આવશે અને અહીંયા F1 લખ્યું છે તો અહીંયા F2 આવશે. પરંતુ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે પ્રકાશીય કેન્દ્ર O થી આ જે અંતર છે એ સરખું હશે, બરાબર છે. જેટલું માની લો કે અહીંથી અહીંયા સુધીનું અંતર જે છે એ 4 સેન્ટીમીટર હોય, O થી F1 સુધીનું અંતર 4 સેન્ટીમીટર છે, તો F1 થી C1 સુધીનું અંતર પણ કેટલું લેવાનું? 4 સેન્ટીમીટર. O થી F2 સુધીનું અંતર પણ 4 સેન્ટીમીટર અને F2 થી C2 સુધીનું અંતર છે એ પણ 4 સેન્ટીમીટર રાખવાનું. કારણ કે એ મેઝરમેન્ટની અંદર તમારે થોડીક પણ વેલ્યુ છે એ ચેન્જ કરવાની નથી, જેથી કરી તમને જે પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર જે મળે છે એ પરફેક્ટ અને સારું પ્રતિબિંબ મળે, એટલા માટે કહું છું, બરાબર. તો આવી રીતે આ બાજુ F1 આવશે, C1 આવશે, આ બાજુ F2 આવશે, C2 આવશે. તમે આ જે વસ્તુ છે એ તમે કદાચ આ બાજુ F1 લ્યો કે આ બાજુ F2 લ્યો, એ તમે કોઈ પણ રીતે લઈ શકો છો, પણ આની અંદર વસ્તુ બે આવશે. હવે બીજી એક વસ્તુની વાત કરું કે હું તમને એમ કહેતો હતો કે આ જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની અંદર આ જે પ્રકાશીય કેન્દ્ર છે એ પ્રકાશીય કેન્દ્રથી આ જે વક્રતા કેન્દ્ર C1 છે, વક્રતા કેન્દ્ર C1 ત્યાં સુધીનું અંતર હોય એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. અને એ વક્રતા ત્રિજ્યાને R1 વડે બતાવવામાં આવે છે. એવી રીતે સેમ સાઈડ આ બાજુ હશે, બરાબર છે. એવી જ રીતે આ બાજુ પણ વક્રતા ત્રિજ્યા છે એને R2 કહી દઈએ, આ બાજુ R1, આ બાજુ R2, બરાબર. તો એ વક્રતા ત્રિજ્યા છે એટલે કે રેડિયસ ઓફ કર્વેચર છે. ત્યાર પછી આ બાજુ F1 છે કે જ્યાં ઇમેજનું ફોર્મેશન થયું છે, અહીંયા આપણે શું મળે છે? ઇમેજ, એટલે કે પ્રતિબિંબ બને છે, પ્રતિબિંબ, બરાબર છે. એ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા વડે રચાયેલું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું હશે. અને જેવી રીતે અંતર્ગોળ અરીસાની અંદર આપણે ભણ્યા હતા કે અંતર્ગોળ અરીસો બે પ્રકારે પ્રતિબિંબો આપે છે, વાસ્તવિક અને ઉલટા, આભાસી અને ચત્તા. એવી જ રીતે સેમ કોન્સેપ્ટથી આ બહિર્ગોળ લેન્સ છે એ પણ વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ આપશે અને એક કન્ડિશન મુજબ આભાસી એટલે કે વર્ચ્યુઅલ અને અપરાઇટ ઇમેજ આપશે, બરાબર છે. તો અહીંયા આ જે પ્રતિબિંબ બન્યું છે ત્યાંથી આ જે પ્રકાશીય કેન્દ્ર O સુધીનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈને સ્મોલ F1 વડે દર્શાવાય છે. અને આ બાજુ એવી જ રીતે માની લો કે F2 આપેલું છે, F2 થી જે અંતર જે છે એને કેન્દ્ર લંબાઈ જ કહેવામાં આવે છે, જેને સ્મોલ F2 વડે દર્શાવે. આને F1 કહી દીધું, આને F2 કહી દીધું, બરાબર. તો બધી રીતે કન્ડિશનો તમે જોઈ શકો છો કે આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ એની અંદર વક્રતા ત્રિજ્યા 2 વખત છે, કેન્દ્ર લંબાઈ 2 વખત છે, વક્રતા કેન્દ્ર 2 વખત છે, બરાબર છે. C1 અને C2. એવી જ રીતે સેમ કોન્સેપ્ટ આપણે ડ્રો કરીને હું તમને બતાવું કે આપણી પાસે જો અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સની અંદર કેવી ઘટનાઓ ઘટે છે. તો આવી રીતે આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે બાળકો, અંતર્ગોળ લેન્સ, ઓકે. એ અંતર્ગોળ લેન્સ છે એનું જે સેન્ટરનો ભાગ હોય એને કહેવામાં આવે છે પ્રકાશીય કેન્દ્ર O, એટલે કે ઓપ્ટિકલ સેન્ટર. આ ભાગને પ્રકાશીય કેન્દ્ર O, બરાબર છે. અને એ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતી આડી એટલે કે હોરિઝોન્ટલ લાઇન હોય છે એને શું કહેવામાં આવે છે? પ્રિન્સિપલ એક્સિસ, બરાબર છે. તો હું અહીંયા આ જે લાઈન ડ્રો કરું છું એ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષ, બરાબર. મુખ્ય અક્ષ એટલે કે પ્રિન્સિપલ એક્સિસ. વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સિપલ એક્સિસ છે. હવે આ જે અંતર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સની અંદર મુખ્યત્વે તમે આ લેન્સની રાઈટ સાઈડ
લેન્સની રાઈટ સાઈડ આ બાજુ પણ F1 આવેલું હશે. F1 એટલે મુખ્ય કેન્દ્ર, બરાબર છે. એવી જ રીતે ડાબી બાજુ પણ શું હશે? F2 હશે. એવી જ રીતે અહીંયા C1 હશે, રાઈટ સાઈડ C1 એટલે કે વક્રતા કેન્દ્ર, અને એવી જ રીતે આ બાજુ લેફ્ટ સાઈડ C2 હશે. તમારી ટેક્સ્ટબુકની અંદર અહીંયા C1ની જગ્યાએ લખેલું છે 2F1 અને આ બાજુ લખેલું છે 2F2. તો વિદ્યાર્થી મિત્રો એનો મિનિંગ શું થાય? તો એ અંતર્ગોળ લેન્સ છે એ જે પ્રકાશીય કેન્દ્રથી જે આ F2 સુધીનું જે અંતર છે એ બધા જ અંતરો કેવા હોય છે? સમાન હોય છે, સ્કેલથી મેજરમેન્ટ કરેલા હોય છે. એટલે જેટલું તમે પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું જેટલું અંતર તમે લ્યો છો એટલું સમાન અંતર રાખીને તમારે આ મુખ્ય અક્ષ ઉપર કામ કરવાનું છે. તો જ તમને ઇમેજ છે એ પરફેક્ટ અને વ્યવસ્થિત બનતી દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ હું તમને બતાવી દઉં કે બધી વસ્તુઓ કઈ રીતે બબે છે. આપણે ઓરિજિન તરીકે, ઉગમ બિંદુ તરીકે આને લેવાનું છે, બરાબર છે. આને એટલે કોને? પ્રકાશીય કેન્દ્રને, બરાબર છે, ઓપ્ટિકલ સેન્ટરને આપણે મુખ્ય એટલે કે આપણે એક લોકેશન ધારીને કામ કરવાનું છે. તો એ લોકેશન આપણું કયું છે? પ્રકાશીય કેન્દ્ર O, ઓપ્ટિકલ સેન્ટર. હવે હું તમને અહીંયા દોરીને બતાવું કે આ જે C1 સુધીનું અંતર હોય, C1 સુધીનું બંને બાજુ અંતર, એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. લેન્સની વક્રતા ત્રિજ્યા બંને બાજુએ હશે. આને હું R1 કહી દઉં, આને હું R2 કહી દઉં. આ બંને શું છે? વક્રતા ત્રિજ્યા, બરાબર છે. શું છે? વક્રતા ત્રિજ્યા છે. એવી રીતે અહીંયા F1 છે એટલે કે જ્યાં આપણા પ્રતિબિંબ રચાય છે, આ બાજુ F2 છે, બરાબર છે. એની વચ્ચેનું જે અંતર છે, એની વચ્ચેનું જે અંતર છે એ અંતરને હું કહી દઉં છું સ્મોલ F1 અને F2, કારણ કે એ આપણી શું છે? કેન્દ્ર લંબાઈ છે. શું છે બાળકો? કેન્દ્ર લંબાઈ બતાવે છે F1 અને F2. તો આ જે ઉપરની બાજુએ છે એ આપણી કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ. તો બધી વસ્તુઓ બબે બબે મળે છે. અને આ જે C1 અને C2 છે એ આપણું શું છે? વક્રતા કેન્દ્ર છે બાળકો, વક્રતા કેન્દ્ર, બરાબર છે, વક્રતા કેન્દ્ર. એવી રીતે આ F1 અને F2 શું છે? મુખ્ય કેન્દ્ર છે બાળકો, મુખ્ય કેન્દ્ર. તો જેવી રીતે આપણે લેન્સની અંદર આપણે સ્ટડી કરી હતી કે અલગ અલગ કિરણાકૃતિ મળે છે, એવી જ રીતે આ જે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ છે એની અંદર પણ બધી જ વસ્તુઓ બબે વખત આવશે. હવે આપણે બેઝિકલી તમને યાદ હોય તો કે કિરણાકૃતિ દોરવા માટે મેક્સિમમ વધુમાં વધુ તમારે 2 કિરણોનો તો ઉપયોગ કરવો જ પડે, કારણ કે 2 કિરણો જ્યાં ઇન્ટરસેક્શન થાય, ક્રોસ સેક્શન થાય, ભેગા થાય, એ જગ્યાએ તમારું ઇમેજનું ફોર્મેશન થતું હોય છે. તો એટલા માટે તમારે મુખ્યત્વે 2 પ્રકાશના કિરણો છે એ લેન્સ ઉપરથી આપાત કરવા પડે, અને એ આપાત થયેલા પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ લેન્સની બીજી બાજુએ મળે છે, ત્યારે જ તમને ઇમેજનું ફોર્મેશન જોવા મળે છે, બરાબર. તો એ આપણે હવે કિરણાકૃતિઓ ડ્રો કરીને જોઈએ એની પહેલાં હું તમને અગત્યની નોટ આપી દઉં. નોટ એટલે કે નોંધ આપી દઉં. તમે ટેક્સ્ટ બુકની અંદર તમે જે નોટ બનાવો છો એની અંદર સરસ મજાની નોટ છે એ ઉતારી લેજો. તો એની અંદર હું તમને કહી દઉં છું કે જે બહિર્ગોળ લેન્સ છે, અહીંયા સરસ મજાનું રાઇટિંગ કરીને તમને બતાવી દઉં એટલે તમને સીધું જ એક્ઝામની અંદર સ્ટ્રાઇક થાય માઇન્ડની અંદર કે આપણે જો MCQમાં પૂછાય તો શું લખવું, બરાબર છે. એનાથી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. તો હું અહીંયા તમને સરસ મજાની નોટ આપી દઉં, તમે કોઈને કહેતા નહીં, બરાબર છે. તો નોટમાં એ છે કે બહિર્ગોળ લેન્સ છે ને, બહિર્ગોળ લેન્સ એ કેવા પ્રતિબિંબો આપશે? તો તમારે હંમેશા યાદ રાખવાનું છે, MCQની અંદર પૂછાય કે બહિર્ગોળ લેન્સ છે એ વસ્તુના પ્રતિબિંબ વાસ્તવિક એટલે કે રિયલ ઇમેજ ખરેખર મળે એવી વાસ્તવિક, અને ઉલટું વાસ્તવિક હોય કેવું હોય? ઉલટું, બરાબર છે. અને બીજું આપશે આભાસી અને ચત્તુ. આભાસી વસ્તુ કેવી હોય? ચત્તુ હોય છે, બરાબર. આભાસીનો મતલબ કે વર્ચ્યુઅલ ઇમેજ, બરાબર છે. વર્ચ્યુઅલ અને અપરાઇટ. આભાસી ઇમેજ હંમેશા ચત્તી હોય છે. ત્યાર પછી અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ
એ અંતર્ગોળ લેન્સ કેવા પ્રતિબિંબો આપે છે? તો અંતર્ગોળ લેન્સની અંદર હંમેશા ઓલવેઝ, હું એક શબ્દ વાપરું છું, હંમેશા એટલે કે ઓલવેઝ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે, આભાસી અને ચત્તુ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નોટ છે, આ નોંધ, બરાબર છે, એ નોંધ યાદ રાખવાની છે, બરાબર. કારણ કે MCQ અને ખાલી જગ્યાની અંદર પૂછાશે 100%. ક્યાંક તો તમને પૂછાશે. અહીંયા જેવી રીતે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ છે એની અંદર મેં તમને નોટ આપી, એવી જ રીતે મેં તમને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર પણ નોટ આપી હતી. એની અંદર મેં તમને એવું કીધું હતું કે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસો પ્રતિબિંબો કેવા આપે છે? વાસ્તવિક અને ઉલટા, આભાસી અને ચત્તા બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે. જ્યારે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસો માત્ર ને માત્ર વસ્તુના પ્રતિબિંબો કેવા આપે છે? આભાસી અને ચત્તા. અને વસ્તુ જેવડા સાઈઝની હશે, માની લો કે વસ્તુની સાઈઝ 15 મીટર ઊંચી વસ્તુ છે, 15 મીટર, તો એ 15 મીટર કરતાં પ્રતિબિંબ હંમેશા નાનું જ મળશે બહિર્ગોળ અરીસાની અંદર, બરાબર છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની અંદર જેવી રીતે આપણે કામ થતું હતું એવી જ રીતે આપણું અહીંયા કામ થશે અંતર્ગોળ લેન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે કન્ફ્યુઝન થતા નહીં. એક્ઝામની અંદર પૂછાય તો કન્ફ્યુઝન થતા નહીં, અને વ્યવસ્થિત, અને આ એક્ઝામની અંદર કન્ફ્યુઝન કરે એવો જ MCQ છે, અથવા ખાલી જગ્યામાં પૂછાય, અથવા ખરા ખોટામાં કોઈ પણ જગ્યાએ તમને પૂછાશે 100%. એટલે તમે યાદ રાખજો, આ MCQ અથવા કોઈ પણ જગ્યાએ 1 માર્ક્સ તમારો ગુમાવતા નહીં, બરાબર છે. કારણ કે 1 માર્ક્સથી ઘણી બધી વસ્તુ છે એ ચેન્જ થઈ જતો હોય છે. તમારા જે પર્સન્ટેજ છે એમાં ઘણો બધો મોટો ફેરફાર થઈ જતો હોય છે. એટલા માટે 1 માર્ક્સને તમે જવા દેતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ. કિરણાકૃતિ કે એટલે એનો મિનિંગ એવો કે અલગ અલગ કિરણો છે એ લેન્સ ઉપરથી આપણે આપાત કરવાના છે. તો એ લેન્સ ઉપર આપાત કરીશું અને વક્રીભવન પામી અને જે જગ્યાએ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે એ જગ્યાએ આપણે શું મળે છે? પ્રતિબિંબ મળે છે. અને પ્રતિબિંબ અલગ અલગ પ્રકારના મળે છે, અને જુદી જુદી જગ્યાએ આપણે મુખ્ય અક્ષ ઉપર મૂકવાના છે, અને એ મુખ્ય અક્ષ ઉપર મૂકેલા પ્રતિબિંબોનું આપણે અવલોકન કરવાનું છે. તો નેક્સ્ટ ટોપિક આપણો છે કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ. કિરણાકૃતિ એટલે આપણે પ્રતિબિંબોની રચના કરવાની છે. જેવી રીતે આપણે, મેં તમને યાદ હોય તો તમે યાદ કરો, અરીસાના સંદર્ભમાં મેં તમને 4 આકૃતિઓ ડ્રો કરાવી હતી કે કોઈ પ્રકાશનું કિરણ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર તમે આપાત કરો તો મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન થાય છે. એવી રીતે અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન થશે. કારણ કે આપણે લેન્સ ભણી રહ્યા છીએ, ભૂલી જતા નહીં. અને લેન્સ એ વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર, અને અરીસાઓ પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આ હું અહીંયા તમને પહેલું કિરણ બતાવું છું કે જો કોઈ પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો, મુખ્ય અક્ષને સમાંતર રીતે જો આપાત કરવામાં આવે, સમાંતર આપાત કરતા એ પ્રતિબિંબનું એ પ્રકાશના કિરણનું વક્રીભવન પામી કેવી રીતે એ આપણે લેન્સ દ્વારા મળે છે. તો એની કિરણાકૃતિ હું તમને દોરીને બતાવું છું. માની લ્યો કે આપણી પાસે અહીંયા આવી રીતે બહિર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ, અને અહીંયા આપણી પાસે આ અંતર્ગોળ લેન્સ છે, બરાબર. એના મુખ્ય અક્ષમાંથી પસાર થતા કિરણો ડ્રો કરવાના છે. હવે બાળકો, હું તમને વારંવાર નહીં કહું કે આ જે લેન્સ છે એ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O છે,
અહીંયા પણ આ લેન્સ અંતર્ગોળ લેન્સ છે એનું પ્રકાશીય કેન્દ્ર O છે અને એ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા એને શું કહેવામાં આવે છે? લેન્સની મુખ્ય અક્ષ, બરાબર છે. એવી જ રીતે આ અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, બરાબર. હવે આને સમાંતર રીતે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો અહીંયા આપણી પાસે F1 એટલે કે આ અરીસાનું શું છે? લેન્સનું મુખ્ય કેન્દ્ર F1, એવી જ રીતે અહીંયા વક્રતા કેન્દ્ર C1, એવી જ રીતે અહીંયા હશે F2, એવી જ રીતે અહીંયા હશે C2, બરાબર. એવી જ રીતે અહીંયા અંતર્ગોળ લેન્સની અંદર F1, C1, આ બાજુ F2, C2, બરાબર. તો આ વસ્તુ મેં તમને આગળ સમજાવી એ જ છે, એટલે એમાં ભૂલ કરતા નહીં. F1 છે એ મુખ્ય કેન્દ્ર છે, C1 છે એ વક્રતા કેન્દ્ર છે, બરાબર. હવે આપણે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવાના કીધા છે, તો હું અહીંયા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કરું છું, બરાબર. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ એ લેન્સ દ્વારા વક્રીભવન પામી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આવી રીતે મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થાય છે, બરાબર છે બાળકો. આ તમારે યાદ રાખવાનું છે. એવી જ રીતે આ અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ ઉપર પ્રકાશનું કિરણ આવી રીતે તમે આપાત કરો છો, બરાબર. તો આ જે પ્રકાશનું કિરણ છે એ લેન્સમાંથી વક્રીભવન થતું હોય અને F1માં નીકળતું હોય તેવો ભાસ થાય છે, પરંતુ આવી રીતે તે ફેલાઈ જાય છે, બરાબર. આવી રીતે તે ફેલાઈ જાય છે. અહીંયા જે લેન્સ અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી લેન્સ દ્વારા વક્રીભવન થઈ અને મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય તેવો ભાસ થાય છે. એટલા માટે જ તમને મેં એટલે જ કીધું કે આ અંતર્ગોળ લેન્સ છે એ શું કરે છે? તો એ પ્રતિબિંબો કેવા આપે છે? આભાસી પ્રતિબિંબો આપે છે. તો અહીંયા આપણે આભાસ થાય છે. તો આ જે લેન્સ છે એ છે આપણો અંતર્ગોળ લેન્સ, અને આ જે લેન્સ છે એ આપણો કયો છે? બહિર્ગોળ લેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ કિરણાકૃતિ દોરવાની થશે એની અંદર તમારે યાદ રાખવાનું છે કે જો અંતર્ગોળ લેન્સ હોય કે પછી બહિર્ગોળ લેન્સ હોય, એની મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું પ્રકાશનું કિરણ એ વક્રીભવન પામીને હંમેશા લેન્સની મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે, બરાબર. તો આપણી આ પહેલી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ, બરાબર છે. હવે નેક્સ્ટ કન્ડિશન આપણી એ છે કે જો મુખ્ય કેન્દ્ર એટલે કે F1 માંથી પસાર થતું કિરણ જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર જશે વિદ્યાર્થી મિત્રો. લેન્સ દ્વારા વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર એટલે કે સમાંતર રીતે એ આપને શું જોવા મળશે? આપાત થયેલું વક્રીભવન પામેલું જોવા મળશે. તો હું તમને અહીંયા બીજી કિરણાકૃતિ ડ્રો કરીને બતાવું છું. તો માની લો કે આપણી પાસે અહીંયા આવી રીતે આ બહિર્ગોળ લેન્સ છે એનું આ પ્રકાશીય કેન્દ્ર, અને અહીંયા આપણી પાસે આ અંતર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ઝાઝી બહુ ડિટેલમાં વાત નહીં કરું. આ અક્ષ છે એને શું કહેવાય એ હવે તમને ખબર હશે. હવે વારંવાર મારે રિપીટ કરાય નહીં, કારણ કે હવે તમે બધા બહુ ડાયા થઈ ગયા છો, તમે બહુ જીનિયસ સ્ટુડન્ટ થઈ ગયા છો, કારણ કે વારંવાર રિપીટ થયા કરે એટલે તમને ખબર પડી ગઈ કે સર હવે અમને ખબર છે કે આને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર F1 અને આને વક્રતા કેન્દ્ર C1, એવી જ રીતે આ બાજુ મુખ્ય કેન્દ્ર F2 અને વક્રતા કેન્દ્ર C2 કહેવામાં આવે છે. એવી રીતે સેમ પ્રકારે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F1, વક્રતા કેન્દ્ર C1, એવી જ રીતે મુખ્ય કેન્દ્ર F2, વક્રતા કેન્દ્ર C2, આવી રીતે પોઈન્ટ હોય છે. હવે આપણે શું કીધું છે કે જો મુખ્ય કેન્દ્ર F1માંથી પસાર થતું કિરણ બરાબર છે, તો જ્યારે તમે પ્રકાશનું કિરણ F1માંથી પસાર કરશો, બરાબર છે, આ જે લેન્સ છે એમાંથી તમે પ્રકાશનું કિરણ આવી રીતે માની લો કે આપાત કરો છો,
આવી રીતે તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો, આ F1 હોય કે F2 હોય, એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયેલું આ કિરણ છે, બરાબર છે. આવી રીતે પસાર કરેલું કિરણ છે, અહીંયા F2માંથી પસાર કરેલું છે. એનો મતલબ એવો છે કે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર કરેલું કિરણ છે એ લેન્સ દ્વારા વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર રીતે પસાર થાય છે, બરાબર. તો આવી રીતે તમને કિરણ જોવા મળશે. અને અંતર્ગોળ લેન્સની અંદર આવી રીતે જોવા મળશે કે આ તમે પ્રકાશનું કિરણ છે એ આની ઉપર ફેંકેલું છે, બરાબર છે. મુખ્ય કેન્દ્ર F1 ઉપર ફેંકેલું છે, પરંતુ એ વક્રીભવન પામીને આવી રીતે જશે મુખ્ય અક્ષને સમાંતર, આવી રીતે એ વક્રીભવન પામીને જશે, બરાબર. તો આ બંને કન્ડિશનો પણ તમારે યાદ રાખવાની છે, કારણ કે આના આધારે જ આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિઓ દોરવાની છે. કારણ કે આપણે બહિર્ગોળ લેન્સની અંદર આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ, મુખ્ય અક્ષ ઉપર અલગ અલગ જગ્યાએ વસ્તુને રાખીને એના આપણે પ્રતિબિંબો મેળવવાના છે, ઇમેજનું ફોર્મેશન કરવાનું છે, બરાબર. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો. આ કિરણો છે એ તમારે ખાસ કરીને યાદ રાખવાના છે. અને ત્રીજી કિરણાકૃતિ એવી છે, ત્રીજું કિરણ આપણું એવું છે કે જો પ્રકાશીય કેન્દ્ર, લેન્સનું પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O, પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ, પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ. હવે આપણે આ વસ્તુ દોરવાની છે, બરાબર. ઓપ્ટિકલ સેન્ટરમાંથી તમે કોઈ પણ પ્રકાશનું કિરણ આપાત કરશો તો એ વગર વક્રીભવન પામ્યા સિવાય એ સીધું પસાર થઈ જશે. કારણ કે એક પ્રકારે એક એવું સેન્ટર છે પ્રકાશીય કેન્દ્ર કે ત્યાં 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીનો એંગલ રચાતો હોવાથી એ જગ્યાએ તમને પ્રકાશનું કિરણ ડેવિએશન થતું એટલે કે ત્રાસું થયેલું જોવા મળશે નહીં. તમને હું બતાવું કે માની લો આવી રીતે આપણી પાસે આ બહિર્ગોળ લેન્સ છે, એ બહિર્ગોળ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O અહીંયા છે, અને અહીંયા આપણી પાસે આ અંતર્ગોળ લેન્સ છે, એ અંતર્ગોળ લેન્સનું પ્રકાશીય કેન્દ્ર અહીંયા છે, બરાબર. હવે આમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા આ રીતે છે, મુખ્ય અક્ષ, બરાબર છે. મુખ્ય અક્ષ પેન બદલાઈ ગઈ, ઓકે. આ મુખ્ય અક્ષ છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ છે, એની મુખ્ય અક્ષ આ છે. આ બાજુ F1 છે અને આ બાજુ C1 છે. એવી જ રીતે આ બાજુ F2 છે, આ બાજુ C2 છે, બરાબર. C2, બરાબર છે. સીટ બેસવાની સીટ નહીં હો, આ જે છે એ વક્રતા કેન્દ્ર છે, એટલે તમે સમજી લેતા નહીં, અવળો મિનિંગ સમજી લેતા નહીં. હવે આ અંતર્ગોળ લેન્સ છે, એ અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર F1, આ બાજુ વક્રતા કેન્દ્ર C1, આ બાજુ F2 અને આ બાજુ C2 છે, બરાબર. તો હવે મેં શું કન્ડિશન કીધી છે કે જો તમે પ્રકાશીય કેન્દ્ર O માંથી પ્રકાશનું કિરણ પસાર કરશો તો વિધાઉટ રિફ્રેક્શન વિલ પાસ થ્રુ ધ ઓપ્ટિકલ સેન્ટર, તો કોઈ પણ પ્રકારનું વક્રીભવન નહીં થાય. અને આવી રીતે પ્રકાશનું કિરણ આપાત કરશો તો સીધું, બરાબર છે, વક્રીભવન પામ્યા વગર ટ્રાવેલિંગ કરશે, બરાબર. એટલે આપણે મુખ્યત્વે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની જ્યારે કિરણાકૃતિ ડ્રો કરશું ત્યારે આ કિરણનો અને જે આ કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એનો સૌથી વધારેમાં વધારે વખત ઉપયોગ કરશું. એવી જ રીતે આ અંતર્ગોળ લેન્સ છે, એ અંતર્ગોળ લેન્સની અંદર આવી રીતે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર કરેલું જે કિરણ છે એ વિધાઉટ એની ડેવિએશન વિલ પાસ થ્રુ ધ ઓપ્ટિકલ સેન્ટર, બરાબર છે. આની અંદરથી પસાર થશે, પણ રિફ્રેક્શન વિલ નોટ વેલિડ થ્રુ ઇન ધીસ ઓબ્જેક્ટ એન્ડ ઓપ્ટિકલ સેન્ટર, એટલે કે આની વચ્ચેથી એ પસાર કરવામાં આવે ત્યારે જ એનું કોઈ પણ પ્રકારનું રિફ્રેક્શન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે આ બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ, અને આ આપણી પાસે છે અંતર્ગોળ લેન્સ, બરાબર.
તો હવે એક્ઝામની અંદર કિરણાકૃતિઓ વધારેમાં વધારે પૂછાય છે બાળકો, તો તમારે આ જો ટેક્સ્ટબુકમાં ટેક્સ્ટબુકમાં તો આપેલી જ છે, પણ તમારા જાણકારી માટે છે, ઇન્ફોર્મેશન માટે છે કે કોઈ પણ તમારે ઇમેજનું ફોર્મેશન કરવું હોય તો તમારે મેક્સિમમ વધુમાં વધુ 2 કિરણો લેન્સ ઉપર પસાર કરવા પડે, એટલે કે ઇન્સિડન્ટ કરવા પડે, તો જે વક્રીભવન પામીને તમને ઇમેજનું ફોર્મેશન જોવા મળશે કે જે જગ્યાએ ભેગા થાય એ જગ્યાએ. જો હવે તમારે ડ્રો કરવી હોય સરસ મજાની કિરણાકૃતિઓ તો તમે ડ્રો કરી લો. હું થોડું પાણી પી લઉં, બરાબર છે, કારણ કે પાણી છે એ જીવનની જરૂરિયાત વસ્તુ છે, એટલા માટે હું પાણી પી લઉં. ત્યાં સુધી તમે ડ્રો કરી લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે આ લેન્સ દ્વારા રચાતી કિરણાકૃતિઓ છે એના વિશેની મેં તમને માહિતી આપી, ઇન્ફોર્મેશન આપી. તો હવે વધારેમાં આપણે આના આગળના વિડીયો લેક્ચરની અંદર જે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે જુદી જુદી જગ્યાએ, આ લેન્સ છે બહિર્ગોળ લેન્સ, એ બહિર્ગોળ લેન્સ ઉપર મુખ્ય અક્ષ ઉપર જુદી જુદી જગ્યાએ આપણે વસ્તુને મૂકવાની છે, એટલે કે કોઈ ઓબ્જેક્ટ મૂકવાનો છે, અને એ ઓબ્જેક્ટ મૂક્યા પછી આપણે અલગ અલગ આપણે પ્રતિબિંબો મળે છે. એ પ્રતિબિંબો વિશે આપણે વાત કરવાની છે. તો એ પ્રતિબિંબો આપણે ક્યાં મૂકશું? તો સૌ પ્રથમ જે વસ્તુ છે, વસ્તુનું સ્થાન, એ વસ્તુનું સ્થાન આપણે પહેલાં ક્યાં રાખશું મુખ્ય અક્ષ ઉપર? તો કે વસ્તુનું સ્થાન પહેલાં આપણે અનંત અંતરે રાખીશું, અનંત અંતરે. અને મેં તમને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર કીધું હતું કે જે અરીસો હોય તો અરીસાનું જે ધ્રુવ પી આપેલું છે એ ધ્રુવ પીથી ડાબી બાજુએ, એટલે કે લેફ્ટ સાઈડ જ હંમેશા વસ્તુને મૂકવામાં આવે છે, બરાબર. તમારે આ લેન્સની અંદર પણ એ જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે ઓલવેઝ જે વસ્તુ છે એ તમારે વસ્તુ કઈ બાજુ રાખવાની છે? જે આ પ્રકાશીય કેન્દ્ર આપેલું છે લેન્સનું, એ પ્રકાશીય કેન્દ્રથી લેફ્ટ સાઈડ તમારે વસ્તુ મૂકવાની છે. તો એના આધારે અલગ અલગ વસ્તુ આપણે અનંત અંતરે મૂકીશું. ત્યાર પછી અનંત અંતરે અહીંથી જે છે આ F2 છે, આ 2F2 થશે, અથવા તો C2થી થોડી દૂર મૂકીશું, C2થી થોડે દૂર રાખીશું. પછી C2 ઉપર રાખીશું, C2 જે છે એ વક્રતા કેન્દ્ર છે, C2 પર રાખીશું. ત્યાર પછી C2 અને F2ની વચ્ચે મૂકીશું, બરાબર છે. ચોથી કિરણાકૃતિ દોરશું, C2 અને F2ની વચ્ચે રાખીશું. ત્યાર પછી પાંચમી આકૃતિ આપણે F2 ઉપર રાખીશું, F2 એટલે કે મુખ્ય કેન્દ્ર F2 પર. ત્યાર પછી F2 અને Oની વચ્ચે છઠ્ઠી આકૃતિ F2 એટલે કે મુખ્ય કેન્દ્ર F2 અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે. તો તમે આ છેલ્લી કન્ડિશન છે બહિર્ગોળ લેન્સ માટેની છેલ્લી કન્ડિશન, એની અંદર તમને વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળશે. બાકી બધી કન્ડિશનની અંદર બહિર્ગોળ લેન્સ છે એ તમને કેવા પ્રતિબિંબો આપશે? વાસ્તવિક એટલે કે રિયલ ઇમેજ એન્ડ ઇરેક્ટ ઇમેજ, એટલે કે ઉલટી ઇમેજ, વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબો આપશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. તો આ વિડીયો લેક્ચર જો તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરતા રહેજો. અને મારી ચેનલની અંદર આવા જ અપડેટ સાથે અલગ અલગ સાયન્સના વિડીયો લેક્ચર અને મેથેમેટિક્સના વિડીયો લેક્ચર છે એ અપલોડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.